સુરતના અડાજણ ખાતે એક નિર્માણાધીન ઇમારતમાં મજૂરી કામ કરી રહેલા યુવકનું 13મા માળેથી પટકાતા કરુણ મોત નીપજ્યું હતું। લિફ્ટમાં ટાઇલ્સ ચઢાવતી વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી। આ દુર્ઘટનાને પગલે યુવકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે। સુરતના અડાજણ ખાતે એક નિર્માણાધીન ઇમારતમાં મજૂરી કામ કરી રહેલા યુવકનું 13મા માળેથી પટકાતા કરુણ મોત નીપજ્યું છે। લિફ્ટમાં ટાઇલ્સ ચડાવતી વખતે સર્જાયેલી આ દુર્ઘટનાને પગલે યુવકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે। ઘટના સ્થળે પહોંચેલી પોલીસ દ્વારા હાલમાં પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે। મૃતક યુવક મૂળ મહારાષ્ટ્રના બુરહાનપુરનો વતની અને છેલ્લા કેટલાક સમયથી પાંડેસરા ખાતે રહેતો હોવાનું જાણવા મળ્યું છે। પાંડેસરાના ગોવાલક ખાતે રહેતો 19 વર્ષીય મયુર પાટીલ છેલ્લા કેટલાક સમયથી અડાજણમાં નિર્માણાધીન ગ્લોબલ કોન બિલ્ડિંગમાં મજૂરી કામ સાથે સંકળાયેલો હતો। પરિવારજનોને આર્થિક મદદ કરવા માટે બિલ્ડિંગમાં વોટરપ્રૂફિંગનું કામ કરતા મયુર પાટીલને લિફ્ટમાં ટાઇલ્સ લઈ જઈ રહ્યો હતો। જો કે આ દરમિયાન લિફ્ટ 13મા માળેથી નીચે પટકાતા તેમાં સવાર મયુરનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। घटना अंगे जान थता परिवारजनों माथे आभ टूटी पड़ियो हतो। तो मैं इतना बोली मेरे लड़के को कि बेटा ये आखिरी फेरा है ना, तो उतना भर मार और नीचे अपना टाइम हो रहा है। बोलता ठीक है मम्मी तू नीचे जा मैं आ रहा हूँ। जो लिफ्ट है उसके ऊपर उसका चार्जर मोबाइल रखा था। मैंने बोला चार्जर मोबाइल दोनों साथ में लाना, नहीं तो तू चार्जर भूल जाता है साइड में। बोलता ठीक है मम्मी तू जा। मैं 13 माला से लिफ्ट में बैठ के 7वें माला उतरी हूँ। उतर के जैसे लिफ्ट से उतरी हूँ तो मैं देखी कि ये झूला क्यों हिल रहा है लिफ्ट वाला। गैलरी में जाके देखा तो इतना भर देख पाई, उतने में लिफ्ट आके डायरेक्ट रोड पे गिरा। जैसे लिफ्ट गिरा उसी के साथ मेरा लड़का भी नीचे जा रहा है। उतने में टाइल्स वाला चारों का चारों एक कोने में घुस के बैठ गया पीछे साइड। जब पुलिस वाला बोला बहन ऊपर कौन था, तो मैं चारों का कॉलर पकड़ के बाहर निकाली। परिवारजनोए आक्षेप कर्यो हतो के वॉटरप्रूफिंगનું કામ કરી રહેલા મયુરને મેનેજર દ્વારા જ લિફ્ટમાં ટાઇલ્સ ચઢાવવા માટે કહેવામાં આવ્યું હતું અને આ દરમિયાન સર્જાયેલી દુર્ઘટનાને પગલે જ મયુરનું મોત નીપજ્યું છે। પોલીસ દ્વારા હાલમાં પ્રાથમિક ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।